હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તો સ્ટુડન્ટ્સ, ચલો આપણે હવે કોઈ વસ્તુ લાવ્યા હોય અને પછી એ વસ્તુમાં કોઈ ખરાબી નીકળે તો એની ફરિયાદ કરવી અને સાથે એને રિપ્લેસમેન્ટ કરવા માટે કેવો ઈમેલ લખાય તે આપણે અહીંયા જોઈએ. પરાગ કોઠારી હેઝ રિસન્ટલી પરચેસ્ડ. પરાગ કોઠારીએ હમણાં જ ખરીદી કરી છે અ રિસ્ટ વોચ ફ્રોમ અ ફર્મ એટ અમદાવાદ. અમદાવાદની એક દુકાનમાંથી કાંડા ઘડિયાળ ખરીદી છે. રાઇટ એન ઈમેલ ટુ royalwatch@yahoo.com. તો તમે royalwatch@yahoo.com ના ઈમેલ આઈડી ઉપર તમે ઈમેલ મોકલો કમ્પ્લેનિંગ ધેટ ધ વોચ ડઝ નોટ કીપ ગુડ ટાઈમ. એવી ફરિયાદ કરતો તમે ઈમેલ મોકલો કે એ ઘડિયાળ સારો સમય મતલબ કે યોગ્ય સમય બતાવતી નથી. તો ચલો હવે શરૂઆત કરીએ એના વિશેની. તો પહેલાં તો આપણે બોક્સ બનાવી દેવાનું 4 બાજુ સ્ટુડન્ટ્સ, ભૂલવાનું નહીં. બોક્સ બનાવીને પછી ઈમેલ લખવાનું શરૂ કરવાનો. તો એમાં પહેલું ફ્રોમ છે. ફ્રોમ અને ટુ બંનેમાં ઈમેલ આઈડી આવશે. ફ્રોમમાં મોકલનાર, ટુમાં મેળવનાર. ઈમેલ આઈડીમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ અક્ષર કેપિટલ હોવો જોઈએ નહીં, બરોબર છે. બીજી જ ABCDનો લેવાનો અને જે લખો તમે ઈમેલ આઈડી એમાં વચ્ચે એક પણ અક્ષરની જગ્યા જવા દેવાની નહીં. આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો ચલો જોઈએ હવે. ફ્રોમ પરાગ કોઠારી નામ છે લખનારનું, @gmail.com. ટુ હવે અહીંયા આપેલું છે ને એ જ ઈમેલ આઈડી લખવાનું આપણે, royalwatch@yahoo.com. હવે એટેચમેન્ટ એટલે શું જોડ્યું છે સાથે. આ ઘડિયાળ બગડેલી નીકળી, મતલબ કે ટાઈમ નથી સારું બતાવતી તો ઘડિયાળ બદલીને નવી લેવાનો ઈરાદો છે તો એનું બિલ બતાવવું પડે ને, ઘડિયાળની ઓળખ આપતું કંઈક તો મોકલવું પડે દુકાનવાળાને, તો એને ખબર પડે કે મારી દુકાનમાંથી ખરીદ્યું છે, બરાબર ને. તો સાથે એટેચમેન્ટ કરેલું છે ઘડિયાળ ખરીદ્યાનું બિલ. કોપી ઓફ ધ કેશ મેમો T/W502. આ બિલ આવું એમ કે સાથે એટેચ કર્યું છે, તમે જોઈ લેજો એમ કે આ તમારી દુકાનમાંથી ખરીદેલી છે. સબ્જેક્ટમાં રિક્વેસ્ટ ટુ રિપ્લેસ અ રિસ્ટ વોચ. તમને વિનંતી કરું છું કે તમે મારી ઘડિયાળને બદલી આપશો, એવો એ ઈમેલ લખે છે. ડિયર સર, હવે અહીંયાથી જુઓ ચલો. I am writing this email to draw your kind attention that. તમારું કૃપાળું ધ્યાન દોરવા માટે હું તમને ઈમેલ લખી રહ્યો છું કે I am your regular customer. હું તમારો કાયમી ગ્રાહક છું. I have purchased so many items from your firm. તમારી દુકાનમાંથી મેં ઘણી બધી વસ્તુઓ ખરીદી છે. I have been satisfied by you ઇન એવરીથિંગ. દરેક બાબતમાં મને તમારાથી સંતોષ પણ છે. બટ ધીસ ટાઈમ, પણ અત્યારે હાલના સમયે આઈ એમ વેરી અપસેટ. હું ખૂબ જ ઉદાસ છું. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. મને સંતોષ થયો નથી. તો આ જે છે ફરિયાદ કરતો જે પેરેગ્રાફ છે તે આપણે અહીંયા લખ્યું છે. જુઓ, કમ્પ્લેન પ્લસ રિપ્લેસમેન્ટ કરાવવા માટેના દરેક ઈમેલમાં સેમ જ આવે આ ફર્મો, બરોબર ને. અહીંયા આપણે I am writing this email લખ્યું છે ને, એના બદલે આગળના ઈમેલમાં લેટ મી ડ્રો યોર કાઇન્ડ એટેન્શન એ પણ ચાલે. હા ને, તમારે અહીંયાથી છે આના આગળના શબ્દો I am writing this email to એમ કરીને છે, એના બદલે આપણે આગળના ઈમેલમાં શું લીધું હતું, લેટ મી ડ્રો યોર કાઇન્ડ એટેન્શન ટુ, પછી અહીંયાથી જે છે ને અહીંયાથી એમ તમે લખી શકો છો. એક વખત ફોર્મેટ તમને જે યાદ રહી જાય ને એ ફોર્મેટ રાખવાનો. હા ને, તો આ દરેક કમ્પ્લેન પ્લસ રિપ્લેસમેન્ટના ફરવામાં ચાલશે. એના પછીનું હવે જે ફરિયાદ છે ને એ લખવાની છે કે ભાઈ ક્યારે ખરીદી અને શું થયું તે. આઈ પરચેઝડ અ ટાઇટન રિસ્ટ વોચ વર્થ 10,000 રૂપીઝ ફ્રોમ યોર ફર્મ બિફોર 15 days. 15 દિવસ પહેલાં મેં તમારી દુકાનમાંથી 10,000ની કિંમતની એક રિસ્ટ વોચ ખરીદી હતી ટાઇટનની. યુ પ્રોમિસ્ડ મી ધેટ ધ વોચ વુડ કીપ ગુડ ટાઈમ. એ વખતે તમે મને વચન આપ્યું હતું કે આ ઘડિયાળ સારો સમય બતાવશે, યોગ્ય સમય બતાવશે. આઈ એમ સોરી ટુ ટેલ યુ ધેટ. તમને કહેતા મને દુઃખ થાય છે કે ઇટ ગોઝ લેટ બાય 20 minutes ઇન 24 hours. 24 કલાકમાં 20 મિનિટ તો એ પાછી પડે છે, એમ કે દર 24 કલાકે 20 મિનિટ એ લેટ પડે છે. આ ફરિયાદ છે એની, બરોબર ને. એની ફરિયાદ કરતો તમને જે 2-4 લાઈન ફાવે એ લખવાની. પછી પાછો છેલ્લો પેરેગ્રાફ છે એ સેમ જ રહેશે. કમ્પ્લેન પ્લસ રિપ્લેસમેન્ટના દરેક ઈમેલમાં સેમ જ આ ફકરો તમારે રહેશે. શું છે પેરેગ્રાફ જુઓ. ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ. હું તમને નમ્ર વિનંતી કરું છું ટુ ટેક ધીસ મેટર સિરિયસલી, કે તમે આ બાબતને સિરિયસલી લેશો એન્ડ રિપ્લેસ ધ એબોવ સેડ વોચ
અર્જન્ટલી, અને ઉપર જણાવેલી ઘડિયાળને તાત્કાલિક તમે અમને બદલી આપશો. આઈ એમ સેન્ડિંગ ધીસ બિલ ટુ ઇટ્સ બિલ ટુ, હું એનું બિલ પણ તમને મોકલી રહ્યો છું. ઇફ યુ ડોન્ટ, જો તમે મને રિપ્લેસ નહીં કરી આપો ને તો આઈ વિલ હેવ ટુ ટેક ધીસ મેટર ટુ કસ્ટમર કેર સર્વિસ, તો પછી મારે આ મુદ્દો કસ્ટમર કેર સર્વિસમાં લઈ જવો પડશે. વિથ હોપ, આશા સાથે. આટલું લખ્યા પછી યોર્સ ફેithફુલી પરાગ કોઠારી, આપનો વિશ્વાસુ પરાગ કોઠારી. લાસ્ટ પેરેગ્રાફ અને ફર્સ્ટ પેરેગ્રાફ આ સેમ જ રહેશે, વસ્તુની ફરિયાદ કરીને એને રિપ્લેસ કરી આપવાવાળામાં. તો સ્ટુડન્ટ્સ, તમે પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને મારો આ ઈમેલ, તમને જે સમજાવ્યો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ધેટ્સ ઓલ. થેન્ક યુ.